હેલો સ્ટુડન્ટ્સ, હું છું ઈડર રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ કાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 4 પુનઃસ્થાપનાના હિસાબો એટલે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં દાખલા નંબર 22 જમનાદાસનો જોવાનો છે. શું કહેવા માગે છે? કયા લિમિટેડે કારખાનાનો એક ભાગ રૂપિયા 20 લાખના ખર્ચે પુનઃ બાંધકામ કરવાનો નિર્ણય કર્યો છે? તોડી પાડવામાં આવેલ કારખાના ભાગની મૂળ કિંમત 9,80,000 હતી અને પડતરમાં માલસામાન મજૂરીનું પ્રમાણ 5:3 હતું. તેમજ મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ પણ 5:3 હતું. અત્યાર સુધી આપણને છે એ પ્રમાણ સાદી રીતે આપી દેતા હતા, પણ આમાં આપણને પ્રમાણ થોડુંક અટપટી રીતે આપ્યું છે. તેમજ આગળ વધીએ, મૂળ બાંધકામ થયું તેની સરખામણીએ માલસામાનમાં 30%, મજૂરીમાં 25% અને પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો થયો છે. રૂપિયા 40,000નો મજૂરી માલસામાન નવા બાંધકામમાં વપરાયેલ છે, જેનો ઉપર દર્શાવેલ 20 લાખમાં સમાવેશ થતો નથી. જૂના માલસામાન વેચાણના 25,000 ઉપજ્યા છે. જૂના માલસામાનના વેચાણના 25,000 ઉપજ્યા છે. ઉપરની વિગતો પરથી મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણીનું પત્રક, કેયા લિમિટેડના ચોપડે આમનોંધ, પુનઃસ્થાપના ખાતું અને નવા કારખાનાનું ખાતું તૈયાર કરવાનું છે. બરાબર છે? આટલી વસ્તુઓ આપણે તૈયાર કરવાની છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. નવું આપણી પાસે એક વસ્તુ છે જે પ્રમાણ આપણને આપેલું છે એ. બરાબર છે? ચાલો, તો દાખલામાં સૌપ્રથમ આપણે પુનઃસ્થાપનાના ખર્ચની મૂડી અને મહેસૂલી ખર્ચમાં ફાળવણી કરશું. તો સૌપ્રથમ તો આપણે મૂળ કિંમત લેવી પડશે. તો એ આપણને કીધું છે કે કારખાનાના ભાગની મૂળ કિંમત હતી 9,80,000. તો અહીંયા આપણે લખશું પહેલા નંબરમાં કારખાનાની મૂળ કિંમત કેટલી છે? તો કે 9,80,000. તો એ 9,80,000 આપણે અહીં લખી નાખીએ. બરાબર છે? હવે આપણે એમાં બીજા નંબરમાં દેવાનો છે ભાવ વધારો. તો ભાવ વધારા માટે આપણે શું કરશું? તો કે પહેલાં તો આપણે જે ભાવ વધારો કીધો છે કે માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચમાં આટલો વધારો થયો છે, પણ એના માટે આપણે માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચનું નવું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવું પડશે. કારણ કે આમાં આપણને એમ કીધું છે કે માલસામાન મજૂરીનું પ્રમાણ 5:3 હતું અને મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ પાછું 5:3 છે. બરાબર? તો આપણે માલસામાન મજૂરીનું નવું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચનું નવું પ્રમાણ. ચાલો, તો કઈ રીતે કરશું? તો કે પહેલાં આપણને કીધું છે કે માલસામાન મજૂરીનું પ્રમાણ અને મજૂરી એ બેનું પ્રમાણ આપ્યું છે આપણને 5:3. અને બીજા નંબરમાં આપણને અહીંયા હું લીટો પાડી દઉં, મજૂરી અને પરોક્ષ ખર્ચ. મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ એમાં આપણને 5:3 આ પણ 5:3 આપ્યું છે. તો હવે આપણે શું કરશું? તો કે જે ખર્ચ આપણો છે એ બંને બાબતોમાં આવે છે, એટલે કે મજૂરી અને પરોક્ષ ખર્ચ. આપણે 11-12 ધોરણમાં કદાચ આવી વસ્તુ શીખી ગયા છે. બરાબર છે? કે મજૂરી અને મજૂરી આમાં બેયમાં આપણને છે એક કોમન આપ્યું છે મજૂરી. તો મજૂરીના સામસામા મલ્ટીપ્લાય કરશું, એટલે કે આ 5 છે એ આને મલ્ટીપ્લાય કરશું અને 3 છે એ આ આખાને મલ્ટીપ્લાય કરશું. એટલે આપણને એક નવું પ્રમાણ મળી જશે. શું મળશે? તો કે 5×5=25, એટલે કે 25:5×3=15 અને 3×5=15 અને 3×3=9, એટલે કે 15 આ બેના સેમ થઈ ગયા. તો નવું પ્રમાણ આપણી પાસે આવી ગયું 25:15:9. બરાબર? આ આપણું આવી ગયું નવું પ્રમાણ. હવે નવા પ્રમાણ અનુસાર આપણે વધારો ફાઇન્ડ આઉટ કરી શકશું. બરાબર? તો અહીંયા આપણે લખશું ભાવ વધારો. તો ભાવ વધારો કઈ રીતે થશે? તો કે 3 વસ્તુ છે આપણા ખર્ચમાં: માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. ચાલો, તો માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચ આપણને કેટલા આપ્યા છે? તો કે કુલ ખર્ચ છે આપણો કેટલો? તો કે એ આપણે
9,80,000 આપણને મૂળ કિંમત આપી છે, બરાબર. તો અહીંયા લખશું આપણે 9,80,000 આપણી મૂળ કિંમત, બરાબર છે. પછી હવે એમાં આપણે શું શું સમાયેલું માલસામાન મજૂરી પર પરોક્ષ ખર્ચ, તો એને આપણે ડાયવર્ટ કરી નાખીએ. આપણી જૂની મેથડ 25, 15 અને 9, બરાબર. તો ટોટલ કરી નાખશું 25 + 15 + 9 એટલે કે ટોટલ થશે 49. તો 9,80,000 ને આપણે 49 સાથે ડિવાઈડ કરશું તો આપણી પાસે આવશે 20,000, બરાબર છે. તો 20,000 × 25 એટલે 25 દુ 50, 5 લાખ, બરાબર છે. 15 દુ 30, 3 લાખ, બરાબર. અને બીજા આપણે 20, 9 દુ 18 એટલે કે 1,80,000 બીજા, બરાબર. એટલે કે મેં કાંઈ નથી કર્યું, મેં જે ડિવાઈડ કર્યો તો આ ટોટલ બધો કેટલો થાય તો કે 49 ને મેં છે એ 9,80,000 ને ડિવાઈડ કર્યો, મને મળ્યા 20,000. હવે બેનો પાડો તો મને આવડે જ છે, 25 દુ 50 અને 4 મીંડા બીજા, 15 દુ 30 અને 4 મીંડા બીજા, અને 9 દુ 18 અને 4 મીંડા બીજા, બરાબર. એટલે કે આ વસ્તુ થઈ ગઈ આપણું ડાયવર્ટ. પછી આપણે આમાં કરશું વધારો. તો વધારો આપણને કીધો છે કાંઈક, ચાલો. તો એને કીધું છે કે માલસામાનમાં 30% વધારો થાય. ચાલો, તો અહીંયા આપણે 5 લાખના 30%, એટલે એ આવશે 1,50,000. તો અહીંયા આપણે 1,50,000 બ્રેકેટમાં હું 30% લખી નાખું એટલે તમને જે છે સમજવામાં થોડીક આસાની રહે. પછી મજૂરીમાં 25%, મજૂરી છે આપણી 3 લાખની, બરાબર છે. તો એમાં આપણે 25% વધારો કરવાનો છે. તો 3 લાખ એને ગુણ્યા 25%, તો એ આવશે 75,000. અને ત્રીજા નંબરમાં આપણે છે એ 10%નો પરોક્ષ ખર્ચમાં વધારો કરવાનો છે, બરાબર છે. પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો, તો 1,80,000 આમાં તો ખાલી 18,000 જ આવશે, 10% છે એટલે, બરાબર. ટોટલ કરી નાખીએ 1,50,000 + 75,000 + 18,000, તો એ આવશે 2,43,000 આપણો ટોટલ વધારો, બરાબર છે. ચાલો, તો આ વધારાને આપણે ક્યાં લખી નાખશું તો કે આપણા મહેસૂલી અને મૂડી ખર્ચની ફાળવણીમાં. તો અહીંયા આવશે +2,43,000 અને ટોટલ આપણો થશે એ થશે +9,80,000 એટલે 12,23,000 આપણે છે એ શું થશે તો કે મહેસૂલી ખર્ચ. તો અહીં લખી નાખશું 12,23,000 આપણો મહેસૂલી ખર્ચ, બરાબર છે. હવે આપણે મૂડી ખર્ચની વાત કરી લઈએ. તો મૂડી ખર્ચમાંથી તમને ખબર જ છે ત્રીજા નંબરમાં મૂડી ખર્ચ કઈ રીતે આવશે તો કે આપણે જે આપણો મહેસૂલી ખર્ચ છે એમાંથી આપણે કુલ રોકડ ખર્ચ માઇનસ કરશું. કુલ રોકડ ખર્ચ માઇનસ આપણે છે એ મહેસૂલી ખર્ચ. અને તમે જે બુકમાં આપેલું છે સરખું જે છે એ લાઇનમાં તમારે વાક્ય બનાવીને લખવું હોય તો પણ ચાલશે. એટલે કે રોકડ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતા, બરાબર છે. ચાલો, તો રોકડ ખર્ચ આપણે કઈ રીતે લેશું તો કે રોકડ ખર્ચ હવે આપણને એમ કીધું છે આની કે ટોટલ ખર્ચ આપણો 20 લાખ છે, બરાબર. અને એની એમ કીધું છે કે જે 40,000 રૂપિયા છે એમાં એનો નવા બાંધકામમાં ઉપયોગ થયેલો હતો, બરાબર. 40,000 છે એનો જૂના બાંધકામનો હતો, 40,000 એ નવા બાંધકામમાં આપણે વપરાયેલો હતો, જેનો ઉપર દર્શાવેલ 20 લાખમાં સમાવેશ થતો નથી. સમાવેશ નથી થતો એટલે આ 40,000 આપણા એક્સ્ટ્રા છે. 20 લાખનો આપણે રોકડ ખર્ચ કર્યો છે એવું આપણે સમજી લેશું, બરાબર છે. 40,000 છે એ એક્સ્ટ્રા એટલે કે જો ટોટલ ખર્ચની વાત કરીએ તો 20,40,000 આપણો ટોટલ ખર્ચ થાય, બરાબર. પણ ટોટલ ખર્ચ નહીં, આપણે રોકડ ખર્ચ જ જોઈએ છે એટલે રોકડ ખર્ચ આપણો 20 લાખ છે એ થાય એવું આપણે માની લેવાનું. તો અહીંયા આપણે રોકડ ખર્ચ છે એ કેટલો દેશું તો કે 20 લાખ. 20 લાખ આપણો રોકડ ખર્ચ અને એમાંથી આપણે મહેસૂલી ખર્ચ 12,23,000 આવ્યો એ આપણે માઇનસ કરી નાખીએ એટલે આપણી પાસે વધશે આપણે મૂડી ખર્ચ, આપણો મૂડી ખર્ચ. તો 20 લાખ એમાંથી 12,23,000 માઇનસ, તો આપણી પાસે આવશે 7,77,000 અને એ આવશે આપણો મૂડી ખર્ચ રોકડ, બરાબર છે. 7,77,000 અને આ રોકડ મૂડી ખર્ચ છે, બરાબર, હંમેશા યાદ રાખવાનું. ચાલો આગળ વધીએ. ત્રીજા નંબરની વાત થઈ ગઈ. પછી ચોથા નંબરમાં પછી એને કીધું છે કે ₹40,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયેલો છે. તો હવે આપણે એનું પોઈન્ટ લેશું જે છે એ જૂના બાંધકામના
માલ સામાન નવા બાંધકામમાં ઉપયોગ, માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. ચાલો, તો આટલો ઉપયોગ આપણે કેટલો કરીએ છીએ? 40,000નો. તો જૂના માલ સામાનનો ઉપયોગ કરીએ છીએ એટલે મહેસૂલી ખર્ચમાં ઘટાડો થશે. તો અહીંયા કરશું આપણે 40,000 માઇનસ, અને અહીંયા કરશું આપણે મૂડી ખર્ચ છે એટલે આપણે મૂડીમાં વધારો થશે, બરાબર. એટલે કે અહીંયા આપણે કરશું +40,000, બરાબર છે. જૂના બાંધકામનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે આપણે આમાં શું થશે? મૂડી ખર્ચમાં વધારો થશે, મહેસૂલી ખર્ચમાં આપણો છે એ ઘટાડો થશે. જૂના કાટમાળમાં આપણે એનો યુઝ કરીએ છીએ એટલે. પછી આગળ વધીએ. આ જે છે જેનો 20 લાખમાં સમાવેશ થતો નથી, અને જૂના માલસામાનના વેચાણના 25,000 ઉપજ્યા છે. જૂના માલસામાનના કેટલા ઉપજ્યા છે? 25,000. તો અહીંયા આપણે લખશું 5મા નંબરમાં જૂના માલસામાનના ભંગારની ઉપજ. ચાલો, તો એ ઉપજ છે એ આપણે માત્ર માઇનસ કરવાની છે 25,000. ક્યાંથી? તો કે આપણા મહેસૂલી ખર્ચમાંથી. તો અહીંયા આપણે લખી નાખશું -25,000. શું કામ? કે એ ખર્ચ નીકળી ગયો છે આપણો, બરાબર. એ મહેસૂલી ખર્ચ આપણો 25,000 ભંગારમાં નીકળી ગયો છે, એટલે હવે આપણે એને ધ્યાનમાં દેવાનું નથી. તો આ 25,000 થઈ ગયું. હવે આ સિવાય આપણે છે એ બીજું કંઈ કીધું છે? તો કે ના, બીજું કાંઈ કીધું નથી. આપણને ખાલી એમ જ કીધું છે કે હવે તમારે મૂડી મહેસૂલી ખર્ચનું પત્રક, KL લિમિટેડના ચોપડે આમ નોંધ, પુનઃસ્થાપના ખાતું, નવા કારખાનાનું ખાતું, આટલી વસ્તુ બનાવવાની છે. હવે આ સિવાય તમારે કોઈ પણ જાતની વધારાની જે છે એ તમે શું કહેવાય? તો કે મિલકત તમે ઊભી કરતા નથી, એટલે અહીંયા જ આપણું છે એ ખાતું બંધ થઈ જશે, બરાબર. આપણે વધારાની કોઈ મિલકત છે એ ઊભી કરતા નથી. તો અહીંયા આપણે લખશું કુલ ચોખ્ખો મહેસૂલી તથા મૂડી ખર્ચ, બરાબર. કુલ ચોખ્ખો મહેસૂલી તથા મૂડી ખર્ચ ટોટલ કરી નાખીએ, બરાબર. પહેલાં મહેસૂલી ખર્ચ લઈ લઈએ 12,23,000, એમાંથી 40,000 અને 25,000 માઇનસ થશે એટલે આપણી પાસે હશે 11,58,000. એ આપણી પાસે થશે કુલ ચોખ્ખો મહેસૂલી ખર્ચ. અને અહીંયા મૂડી ખર્ચની વાત કરીએ તો 7,77,000 પ્લસ 40,000 એટલે એ થશે 8,17,000 આપણી પાસે મૂડી ખર્ચ, બરાબર છે. આપણી પાસે આવ્યા આપણા ખર્ચ. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે જે આપણે નોંધ કરી હતી એ, બરાબર. એટલે કે જે આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચે ફાળવણી કરવાની હતી એ, બરાબર. હવે મને ક્વેશ્ચનનું કાંઈ કામ નથી, બરાબર. ક્વેશ્ચનને હું સાઈડમાં મૂકી દઉં છું, અને હવે મારે કરવાનું છે આમ નોંધ, બરાબર. કેના ચોપડે? તો કે KL લિમિટેડના ચોપડે. તો અહીંયા લખશું આપણે KL લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. તમે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયેલો હોય તો પ્લીઝ પહેલાં વિડીયો પોઝ કરો અને 5 આમ નોંધ લખી કાઢો, બરાબર. કદાચ રકમ લખવામાં કાંઈ પ્રશ્ન થાય તો જોઈ શકો છો, બરાબર છે, જેથી કરીને તમને પણ પ્રેક્ટિસ થઈ જશે. ચાલો, તો પેલી આમ નોંધ આપણે શું કરશું? તો કે જે રોકડ ખર્ચ થયો છે એનો, બરાબર. તો અહીંયા લખશું આપણે પેલું પુનઃ સ્થાપના માટે આપણે છે એ રોકડ જે છે એ રોકડ ખર્ચની ફાળવણી. જે રોકડ ખર્ચ થયો છે, રોકડ ખર્ચ આપણને ખબર છે આપણો 20 લાખ થયો છે, બરાબર. તો એ 20 લાખને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું, એક છે મહેસૂલી, એક છે મૂડી. તો મૂડી ખર્ચને આપણે લખશું મિલકત ખાતે, અથવા તો જે આપણે શેની પુનઃસ્થાપના કરીએ છીએ? આપણે કરીએ છીએ ક્વેશ્ચન આવ્યો આપણો કારખાના, બરાબર. તો કે નવા કારખાના ખાતે. તો અહીં લખશું આપણે નવા કારખાના ખાતે ઉધાર. આ તો કારખાનું છે એટલે આપણે કારખાનું લખ્યું, ને તમે મિલકત ખાતે લખો તો પણ ચાલે. નવા કારખાના ખાતે ઉધાર, પુનઃસ્થાપના એટલે કે પરચુરણ આપણે છે એ મહેસૂલી ખર્ચ છે તે પુનઃસ્થાપના ખાતે ઉધાર, અને તે કેના ખાતે? તો કે રોકડ ખર્ચ છે તો કે બેંક ખાતે, બરાબર. કેટલું? તો કે કારખાના ખાતે એટલે કે મૂડી ખર્ચ આપણો 7,77,000, મહેસૂલી ખર્ચ 12,23,000. કુલ ખર્ચની વાત કરીએ તો બેનું ટોટલ કરશું એટલે 20 લાખ આવશે.
બરાબર, કારણ કે રોકડ ખર્ચ આપણે 20 લાખ જ લીધો હતો. પછી બીજા નંબરમાં આપણને શું કીધું છે તો કે હવે આપણે આ ભાવ વધારો આ બધું થઈ ગયું, મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ બેનું કામ થઈ ગયું. પછી છે જૂના માલનો નવા જે છે એ બાંધકામમાં ઉપયોગ. તો અહીંયા આપણે જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ કરતા શું આવે આની આમનો તો કે આપણે છે એ જૂનો માલ સામાન છે નવા બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ, મિલકતમાં વધારો થાય છે, એટલે અહીંયા લખશું આપણે નવા કારખાના ખાતે શું કામ કે મિલકતમાં વધારો થયો, મિલકતની બાકી ઉધાર હોય તો નવા કારખાના ખાતે ઉધાર, અને તે કેના ખાતે તો કે પુનઃસ્થાપના ખાતે મહેસૂલી ખર્ચમાં ઘટાડો થયો, પુનઃસ્થાપના ખાતે. બરાબર છે. કેટલા રૂપિયા તો કે 40,000. તો બેમાં આપણે 40,000. ચાલો પછી છે જૂના માલ સામાનના ભંગારની ઉપજ. તો ત્રીજા નંબરમાં છે જૂના માલ સામાનના ભંગારની ઉપજ. તો અહીં લખશું માલ સામાનના ભંગારના વેચાણની ઉપજ. બરાબર છે. તો એ કેટલી આવે તો કે આપણે વેચાણ કરીએ છીએ, રોકડ આપણી પાસે આવશે, તો અહીં લખશું આપણે બેંક ખાતે ઉધાર, અને વેચીએ છીએ શું આપણે મહેસૂલી ખર્ચ પૈકીનું વેચીએ છીએ, ખર્ચમાં ઘટાડો થશે, તો અહીંયા આપણે લખશું પુનઃસ્થાપના ખાતે. તે પુનઃસ્થાપના ખાતે કેટલા તો કે 25,000. બરાબર, 25,000 આપણે શું દઈ દીધા પુનઃસ્થાપના ખાતે અને બેંક ખાતે. ચોથા નંબરમાં નોંધ થશે એક જ થશે હવે. બરાબર, પાંચમી નોંધ નથી. શું તો કે આપણે જે નવી જ કોઈ મિલકત ઊભી કરી નાખીએ, બરાબર છે, રોકડ આપીને, તો એ નોંધ આમાં થશે નહીં. હવે આપણે ખાલી જેટલા આપણે પુનઃસ્થાપના ખાતા છે, બરાબર, એટલે કે પુનઃસ્થાપના ખર્ચ છે એ બધો આપણે મહેસૂલી ખર્ચ ખાતે લઈ જશું. તો પુનઃસ્થાપના ખર્ચ અથવા ખાતું, બરાબર છે, મહેસૂલી ખર્ચ ખાતે લઈ જતા. ચાલો, તો એના માટેનો આપણો શું કહેવાય તો કે આમ નોંધ છે તો કે ક્યાં લઈ જાય છે મહેસૂલી ખર્ચ, અને મહેસૂલી ખર્ચ હંમેશા ઉધાર હોય અને તમે નફા નુકસાન ખાતે અથવા તો મહેસૂલી ખાતે લખી શકો છો. હું લખું છું મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર, અને તે કોના ખાતે તો કે પુનઃસ્થાપના ખાતે. એટલે કે જેટલો આપણી પાસે મહેસૂલી ખર્ચ આવ્યો એ બધો મહેસૂલી ખર્ચ આપણે ક્યાં લઈ જશું નફા નુકસાન ખાતે. બરાબર, આને તમે નાનું ખાતું પણ કહી શકો. તો કેટલો છે આપણી પાસે ટોટલ મહેસૂલી ખર્ચની વાત થાય છે 11,58,000. અહીંયા આપણે લખશું 11,58,000 જેટલી આપણી પાસે બાકી છે એ બધી આપણે બાકી ક્યાં લઈ જશું આપણા મહેસૂલી ખર્ચ ખાતે. બરાબર છે. તો 4 જ આમનોન છે. બરાબર, હવે આમાં આપણને એમ પણ કીધું છે કે મૂડી અને મહેસૂલી ખર્ચનું પત્રક ગણો, આમ નોંધ કરો. આ બે વસ્તુ થઈ ગઈ છે. હવે આપણને એમ કીધું છે કે પુનઃસ્થાપના ખાતું, નવા કારખાનાનું ખાતું તૈયાર કરો. ચાલો, તો આ બે વસ્તુ તૈયાર કરવાની છે આપણે. તો મેં ઓલરેડી તૈયાર કરી રાખી છે. ચાલો, KL લિમિટેડનું પુનઃસ્થાપના ખાતું અને નવા કારખાનાનું ખાતું એકદમ ઇઝી ખાતા છે. બરાબર, અને આપણે માત્ર ખતવણી કરવાની છે. ખતવણી કરતાં હું તમને બહુ ઇઝી રીતે શીખવાડી દઈશ. બરાબર છે. ચાલો, તો ઉધાર છે ને જમા છે ને ઉધાર, બસ આટલું જ કરવાનું છે, કાંઈ નથી કરવાનું. પહેલો આપણી આમનોંધ શું થઈ હતી તો કે નવા કારખાના ખાતે ઉધાર, પુનઃસ્થાપના ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો પુનઃસ્થાપનાનું ખાતું બનાવીએ છીએ, કારખાનાનું ખાતું બનાવીએ છીએ. બરાબર, તો પહેલાં આપણે કારખાના ખાતે ઉધાર, તો ઉધાર બાજુ હાલ્યું જવાનું અને લખ્યું છે શું બેંક ખાતે, તો અહીં લખી નાખવાનું બેંક ખાતે. બરાબર, અને અહીંયા હું બ્રેકેટમાં લખી નાખું રોકડ ખર્ચ કર્યા તેના. બરાબર છે, રોકડ ખર્ચ કર્યા. કેટલા કર્યા તો કે ટોટલ કારખાના ખાતે કેટલા છે આપણી પાસે 7,77,000. તો અહીં લખી નાખશું 7,77,000. બરાબર છે. પછી એને કીધું છે પુનઃસ્થાપના ખાતે ઉધાર બેંક ખાતે કરો. તો પુનઃસ્થાપના ખાતું કર્યું છે, ઉધાર કર્યું છે અહીંયા બેંક ખાતે. તો અહીં લખશું આપણે બેંક ખાતે,
અને શું લખશું તો કે રોકડ ખર્ચ કર્યો તેના, અને બ્રેકેટ લખવું તમારે કાંઈ જરૂરી નથી. 12,23,000 બરાબર, જેટલા આપ્યા છે એટલા આપણે લખી નાખવાના 12,23,000. આગળ આવી જાય બીજા નંબરમાં, જૂના માલસામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. તો નવા કારખાના ખાતે ઉધાર, તો નવા કારખાનાના ખાતે ઉધાર કેટલા થશે તો કે 40,000. શું લખવાનું છે? પુનઃસ્થાપના ખાતે. જેના ખાતે જવાનું હોય એના ખાતે વયું જવાનું, અને જે સામેની સાઈડ છે ને એ આપણે લખવાનું. તો અહીંયા આપણે છે જમા બાજુ શું લખ્યું છે? પુનઃસ્થાપના ખાતે. અહીં લખશું આપણે પુનઃસ્થાપના ખાતે. શું આપ્યું છે? 40,000. તો 40,000. પછી એને કીધું છે પુનઃસ્થાપના ખાતે જમા, તો પુનઃસ્થાપના ખાતાના જમામાં આયલું જવાનું. ઉધાર શું કીધું છે? નવા કારખાના ખાતે. તો અહીં લખશું નવા કારખાના ખાતે. બરાબર, અને એ છે 40,000. બ્રેકેટમાં લખવું હોય તો તમે લખી શકો છો જૂના માલસામાનનો ઉપયોગ, બેયમાં લખી શકો. બરાબર, જૂના માલસામાનનો ઉપયોગ. બરાબર, એ બે વસ્તુ તમે લખી શકો છો. બરાબર, લખવું ફરજિયાત નથી પણ લખો તો સારું. જૂના માલસામાનના ભંગારના વેચાણની ઉપજ, એમાં આપણે છે એ બેંક ખાતે ઉધાર, તે ક્યાં જવાનું છે? પુનઃસ્થાપના ખાતે. તો બેંક ખાતું તો બનાવતા નથી, પુનઃસ્થાપના ખાતું બનાવીએ છીએ. તો અહીં લખશું બેંક ખાતે. બરાબર, પુનઃસ્થાપના સામે શું છે? બેંક. તો અહીં લખશું બેંક ખાતે. શું તો કે જૂના માલસામાનના ભંગારની ઉપજ. તો અહીં ખાલી લખી નાખશું ભંગાર ઉપજ. બરાબર, માત્ર સમજવા માટે. અને 25,000 છે. ચાલો, પછી આ થઈ ગયું. ચોથા નંબરમાં પુનઃસ્થાપના ખર્ચ મહેસૂલી ખર્ચ ખાતે લઈ જશું. તો મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર, મહેસૂલી ખર્ચ નફા નુકસાન ખાતું આપણે બનાવતા નથી, અને પુનઃસ્થાપના ખાતું બનાવીએ છીએ 11,58,000. તો જમા બાજુ લખશું શું તો કે મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો નફા નુકસાન ખાતે. શું છે તો કે 11,58,000. તો અહીંયા આપણે લખશું જે છે મહેસૂલી ખર્ચ ખાતે લઈ ગયા, લઈ જવાની રકમ. બરાબર છે. ચાલો, તો બધી જ વસ્તુ થઈ ગઈ છે, બધી આમનું થઈ ગઈ છે. હવે આપણે ખાલી ખાતા બંધ કરવાના છે. આ ખાતું સરભર થશે, હંમેશા યાદ રાખવાનું છે. બરાબર, 11,58,000 પ્લસ 25,000 પ્લસ 40,000, એટલે એ આવશે 12,23,000. એટલે કે આ આપણું પુનઃસ્થાપના ખાતું હંમેશા સરભર થશે 12,23,000. 12,23,000. બરાબર છે. અને અહીંયા આપણે છે આ ખાતું બંધ કરી આ ખાતાની રોકડ કેટલી આવશે તો કે 7,77,000 પ્લસ 40,000. એટલે એ ટોટલ આવશે આપણે જેટલી અહીં ટોટલ આવી છે આ બે. બરાબર, આ જેટલી આપણે ટોટલ આવી છે એટલી આપણે અહીંયા આવશે. બરાબર, તો 8,17,000 અને અહીંયા આપણે બંધ કરશું 8,17,000માં. હવે 8,17,000 આપણે શું આવી તો કે નવા કારખાનાની બાકી આવી. તો આને આપણે લખશું આખરની બાકી છે આપણી, બાકી આગળ લઈ ગયા. બસ હવે પાછું જ્યારે આપણે કારખાના ખાતું ખોલશું ત્યારે અહીંથી ચાલુ કરશું 8,17,000. બરાબર છે. તો આ આપણી પાસે આવી ગઈ આપણી બાકી. બરાબર, તો આ થઈ ગયું આપણે જે ખાતા દોરવાના હતા. એકદમ ઇઝી હતા. અને ખાતું તમે ખતવણી વગર પણ તમે દોરી શકો, કાંઈ નથી કરવાનું. જે આપણે પુનઃસ્થાપનામાં આપણે ટોટલ ખર્ચ કર્યો છે રોકડ, એને ઉધાર દઈશું બેંક ખાતે. બરાબર, અને બાકી જે ખર્ચ બહાર નીકળે છે, બરાબર, એટલે કે 40,000 અને 25,000 જે માઇનસ થાય છે એને આપણે પુનઃસ્થાપના ખાતે જમા દઈશું, અને પછી જે બાકી આવશે એને આપણે સરભર દઈ દઈશું. બરાબર, તો આ થઈ ગઈ આપણે જે છે એ પુનઃસ્થાપના ખાતું અને કારખાના ખાતું. તો આ હતો આપણો દાખલા નંબર 21 છે જમનાદાસનો. 1.9 હતો મજૂરી પરોક્ષ ખર્ચવાળો. બરાબર છે. બાકી બધું સેમ હતું. બરાબર, છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.